હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હું મસ્ત મજાનો અત્યારે એક ડુંગરવાળા રોડ ઉપર નીકળી ગયો છું. કાલે આપણે શહેરમાં ઘણા બધા મકાન જોયા પણ ક્યાંય મજા ન આવી. હેલો, છોકરા રાડું નાખે. હેલો માય ફ્રેન્ડ. આ ગામડું છે, ગામડામાં આમ છોકરા નવા આમ દેશના માણસો જોઈએ એટલે આમ બોલાવવાનું બધું મન થાય ને. હું અત્યારે મોટો બધો ઢાર ચડી રહ્યો છું. ઢાર ઉપર ચડી ગઈ ને પછી તમને સીન બતાવી. મારી ફેવરેટ જગ્યા ઉપર જાઉં છું, મને બહુ પસંદ છે આ જગ્યા ઉપર જવું ને આવું. મજા આવે આમ શાંતિથી પ્રકૃતિમાં. આપણે કેવું કે ઘણા બધા લોકો મને પૂછતા હોય, ભાઈ તમે ઇન્ડિયામાં શું કરતા, ઇન્ડિયામાં તમે કેટલું ભણેલા છો? જોકે ભણવામાં તો આમાં કેવું કે અમારી ગામમાં સ્કૂલની સુવિધાઓ હતી એ ભાઈબંધ જોડે 12 સુધી આપણે ભણેલા છીએ. બાકી ઇન્ડિયામાં ભેંસ જ ચારતો ભાઈ, કાંઈ ન કરતો. સવાર ઉઠીને છેટીવાળી ભેંસ લઈને હોઈ જવાનું, સાંજે પાછો આવતો. પણ મેં પહેલાંથી હાર્ડ વર્કિંગમાં ધ્યાન દીધું હતું અને ભાષામાં મેન વસ્તુ એક જ છે. અને બીજી વસ્તુ હજી કહેવાની હતી કે 91 થી 98માં જન્મ લીધો હોય ને એ મારા દીકરા ગમે કરી લે છે. 98 પછીના જન્મવાળા હોય ને, તમે તમારા ભવિષ્યમાં વધારે જ ફોકસ કરજો. કે તમારા પપ્પાની 50,000 સેલેરી ના હોય અથવા તો 30 વીઘા જમીનથી ઉપર ન હોય તો ધંધો કરી જ લેજો હરખો. જોઈએ આ મારું દીકરું જબરું જોવાનું હોય યુરોપમાં ફિટનેસનું. એ ગમે તે નીકળી જ જાય સાયકલ લઈને, તડકા બડકાનું શરીર સાચવવાનું. હું સાચવતો થઈ ગયો. વાત કરતા હતા મારી કે હું ભાઈ ઇન્ડિયામાં ભેંસ જ ચારતો, પણ હું પહેલેથી છે ને ઇંગ્લિશ બોલતા શીખી ગયો હતો. સારું, જો તમારે પણ વિદેશમાં સારી લાઈફ જોતી હોય, ડિગ્રીનું કોઈ મતલબ છે નહીં. યુરોપની અંદર તો ડિગ્રીનો કાંઈ મતલબ નથી. જો આટલો બધો ઢારું ચડી ગયો અને સફેદ ફૂલોની ચાદર તમે જો ખાલી અત્યારે. તો ઇન્ડિયામાં મારી પાસે કોઈ ડિગ્રી હતી નહીં, ના તો અહીંયા ક્યાંય છીએ. બધું અનુભવના આધારે કામ કર્યું, પણ હાર્ડ વર્કિંગ કર્યું હતું. અને કૃષ્ણ ભગવાન કહે જ છે ને કે તમે મહેનત કરશો તો તમને એનું ફળ મળશે. કે તમારે ત્યાં બેસીને રોગ ફાટાફોજ કરી દે કે ભાઈ અમારે આવું છે ને અમને આમ ગોતી દો ને. ભાઈ હું કાંઈ ન ગોતી દઉં તમને, તમારી જાતે ગોતવાનું હોય. મેં જેમ જાતે ગોતું હતું એમ. અને અહીંયા આવીને હલવાઈ જાઓ તો રોવાનું ન હોય, હલવાનું હોય એમાંથી નીકળવાનું હોય. 7 સમંદર પાર કન્ટ્રી પાર જાઓ તો હલવાનું તો સૌ જ ને મારા ભાઈ. દેખીતું જ છે. તમે તમારા ઘેર 15 થી બેસો મા બાપને ન ગમો. હું એ ના ગમતો. હું આ ભેહું ચારવા જતો મારા બાપાને ના ગમતું. મારો દીકરો કે ભેહું ચારવા જાય. આપણે તેથી ઘૂંટડા પીધા, હાર્ડ વર્કિંગ કર્યું, ડ્રાઇવિંગ કર્યો, ખટારો આઈકો, જેસીબી આઈકો, બધું કરી લીધું. પણ હવે એમ થાય કે ના, ભલે આ જિંદગીમાં આવ્યા આપણે, કાનોડાની દયા થઈ ગયેલી છે. જો એ ડુંગર ઉપર કેવા મારા દીકરા નાના મકાન તા જવું બધાના. જો આખો નજારો. એટલે કે નેગેટિવ ન્યૂઝને દૂર રખાય અને પોઝિટિવ ન્યૂઝ રખાય. વિદેશમાં અવાય ભાઈ. એજન્ટ કદાચ તમારી સાથે દગો કરી જાય છે તો પણ કઠણ થવાનું અને ગમે તેમ કરીને આગળ વધવાનું. અને બીજી એક મારે વાત કહેવાની એ હતી કે અમુક લોકો પૂછતા હોય છે અને ત્યાંથી એજન્ટો પણ એમ કહી દે છે કે ભાઈ એમ કહી દે કે અહીંથી તમે રોમાનિયા વહી જાઓ ને, બુલ્ગારિયા વહી જાઓ ને, માલતા વહી જાય ને, ત્યાંથી પછી શિફ્ટ થઈ જવાય. તંબુરો ભાઈ એટલું હેલું નથી શિફ્ટ થવું ગમે ત્યાં. જે કન્ટ્રીમાં પહેલાં આવી ગઈ એ વાત અલગ છે, તો પછી તમને બદલવું બહુ જ અઘરું લાગી જાય. એટલે ધ્યાન રાખવાનું, સમજી ગયા. અને જે લોકો અત્યારે રોમાનિયા રહેતા હોય ને જેને પોલેન્ડ જવાના હરક પદુડા થતા હોય
અથવા તો A to Z બીજી કોઈ કન્ટ્રીમાં. રોમાનિયા તમે 2 વર્ષથી આવી ગયા, તમે રોમાનિયામાં વર્ષ દિવસથી આવ્યા હો અને ઘરે જવાની ચિંતા ના હોય આવનારા 3 વર્ષ સુધી, તો જ બીજી કન્ટ્રીમાં રસ લેવા જવાનો, બાકી ક્યાંય જતા નહીં. તો અહીંયા મકાન ભાડે દેવાનું છે, હાલવાનો કોન્ટેક કરી નાખ્યા છે. આ મોંઘું તો એ છે, ડુંગર ઉપર સસ્તું હોય. આપણે હું વાત કરતા હતા, થાકી ગયેલા કેટલું ચડ્યો કે રોમાનિયા મૂકીને બીજા દેશમાં જવું હોય ને તો 3 થી 4 વર્ષની ગણતરી રાખવાની, ઇન્ડિયા નહીં જવાય. સમજી ગયો ને? રોમાનિયાની બધી ક્રેડિટ 0-0. અને આ કામ તમે વર્ષ દિવસમાં જ કરવાનું. કોઈને પણ કહું, તમે આવો છો 8 થી 10 મહિનામાં જ બીજી કન્ટ્રીમાં જવું હોય, પૈસા બગાડી ચોઈસ કરી લેવાનું. કેમ કે 1-2 વર્ષ 3 વર્ષ સુધી પછી તમને એક કન્ટ્રીમાં રહ્યો ને પછી બીજે જાઓ, એનો કોઈ મતલબ નથી. ગમે તે એક કંપનીમાં તમારો ખિલ્લો, કંપનીમાં નહીં, કન્ટ્રીમાં તમારો ખિલ્લો ખોળો. યુરોપની આટલી બધી કન્ટ્રી છે 25થી ઉપર, એમાંથી 15-16 કન્ટ્રી એવી છે કે જ્યાં ભારતીય અત્યારે આસાનીથી આવે છે, અને 3-4 કન્ટ્રી એવી છે કે થોડુંક વહમું થાય છે. એટલે ગમે એ કન્ટ્રી પકડી એનો 5 વર્ષનો સારો રેકોર્ડ બનાવી લ્યો, પાછો તમે આખા યુરોપમાં મજા આવે ને ઘૂમરા મારો. ખાલી વર્ષ દિવસ જોજો, વર્ષ દિવસ પછી મારા સ્ટેટસ, મારા વિડીયો બધું હું ખાલી રાહ જોઈને જ બેઠો હું. એકવાર હવે 3 વર્ષનું TRC આવી જાય એટલે ભાઈડો રાજા પાસે. એના માટે વેઠવા પડે ભાઈ. કેટલા ટાઈમ સુધી શાંતિથી બેઠા થાય, આટલે લગીને પહોંચ્યા. અને હવે મને એવું લાગે ક્યાંક ઊભો રહીને હું બુધાલાલ લઈ લઉં, કેમ કે થાકી બહુ ગયું. કેટલું ચડી નાખ્યું ખબર? આટલું બધું ચડ્યું. જો ડોન રો આ જે કસીનો છે ને, આમાં મારું પાર્ટ ટાઈમ કરતો પહેલાં. જૂના વિડીયોમાં તમે જોયું જ હશે. હવે અમારા સિટીમાં નથી, પહેલાં હતું. જ્યારે મારા સિટીમાં હતું ને ત્યારે 1 દિવસના પાર્ટ ટાઈમના 6 કલાકના ખાલી મને 8,000 રૂપિયા આપતા ટેકનિશિયન વર્કના. બોલો, ટેકનિશિયન વર્ક અહીંયા આવીને જ શીખો. અહીંયા આવીને કોઈ સ્ટડી નથી કરી. ઇન્ડિયામાં ભેહું જાય રહી તો ભોગ દીધો હશે તો અહીં શીખવો હોય, એમ રમતા ના થાય. લડવું પડે. કોઈ તમારે ગેંગે ફેફે કરવું હોય તો ના મેળાવે. કઠણ સીધી જ વસ્તુ હોય. વિદેશમાં આવવાનો સારામાં સારો ઉપાય કઠણ થવાનું રહેશે. બાકી આપણા કોન્ટેક્ટમાં રહેજો, આપણે સલાહ આપ્યા રાખ્યું. હું સલાહ ત્યાંથી આપી કે તમે કદાચ વિદેશ આવતા હોય ને તો તમારા ઠેલામાં હું ભરીને આવવું ને, એ હું કહું એટલી વસ્તુ લઈને આવી છું ને 6 મહિના સુધી તમારે નો ટેન્શન. યુરોપમાં ગમે ત્યાંથી આવો, લો ખર્ચામાં તમારે 6 મહિના કઢાવી દઈશ. ખાલી વિડીયોને લાઈક શેર કરી દેજો. હો ફાઇનલી હું મારી ટેકરી ઉપર આવી ગયો. બીજી વસ્તુ હું તમને કેટલી શાનદાર એમ દેખાડીશ. આ જોજો, જો મસ્ત એક મોટો ઘોડો બેઠો. આપણે પિક્ચરમાં જે રીતે દેખાતો હોય ને એ રીતે, પણ ત્યાં આપણે જવાય નહીં. એ હોય જીપ, કદાચ જીપ્સીનો હોય, જીપ્સી હોય આ નીચના પેટના પાછા. પણ આ લોકો ખેતીમાં તો ભાઈ આપણાને ના જ પૂગીએ. જો હવે સામે ઓલો ડુંગર દેખાય, ખેડી નાખ્યો છે. વરસાદ થાય ને તરત વાવેતર થશે, તમે જોઈ શકો. જોઈને ચા બાહોને કલા તો હે જ યાર. આપણે એમ છે કે આપણે ભારતીય જ ખાલી ખેતી કરીએ. આ તો આ લોકોને વેધર નથી સારા, એટલે. બાકી ટમેટું યુરોપમાંથી આવ્યું હતું, એ તમને ખબર છે? કોઈને ખબર નહીં હોય. ભીંડા તો કે યુરોપની ઉત્પત્તિ છે, આપણી નથી. જાણ ખાતર કહી દો, ટમેટું અંગ્રેજો લઈ આવ્યા હતા. ટમેટું જ્યારે ઇન્ડિયામાં આવ્યું ત્યારે આપણા લોકો ટમેટાને ખાતા પણ નહીં. આ વાત તમે સાંભળીને ચકિત થઈ જાઓ, તો વાત સાચી છે. અને આવા ઘણા બધા એવા શાકભાજી છે એનું હવે મેં રિસર્ચ ચાલુ કર્યું વિડીયો બનાવવા, કે જે ખરેખર આપણા દેશને ક્યારેય હતા જ નહીં. વિચાર કરી લ્યો.
હું તો ઘણો આગળ આવી ગયો હું પાછું વળી જવાય શું કેવું. ટમેટાવાળી વાતમાં કોમેન્ટ કરજો બધાય. ખરેખર તમને ખબર હતી કે ટમેટું અને મરચું અને ભીંડું મરચું, હવે મરચામાં પાછા ઘણી જાતના પ્રકાર આવે છે આપણે ખબર હોય છે. એમાંથી આપણી પાસે એક જ પ્રકારનું મરચું હતું. આપણે કહીએ મરી મસાલો પહેલેથી આપણી પાસે હતો. ના ભાઈ ના, સૌથી મોટી ભૂલ છે. અને હજી જેના ઉપર આખું અમારું કાઠિયાવાડનો ભે ને માંડવી, સમજી ગયા? માંડવી ક્યાંની છે ને આના પછીના વિડીયોમાં હું તમને જણાવીશ કે ખરેખર માંડવી પેલા ક્યાં અહીંયા પણ માંડવીનું વાવેતર થાય છે. અને આંગળી જેવડી હોય ભાઈ, આંગળી જેવડી માંડવી થાય અહીંયા. આ જો આ ડુંગરના પાણીની એમનો ખાડી છે.